હેલો મિત્રો, આજે આપણે આર્ટિકલ વિશે માહિતી મેળવીશું. ટાઈપ્સ ઓફ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ, એન. ડેફિનેટ આર્ટિકલ, ધ. ઇંગ્લિશમાં મુખ્યત્વે 3 આર્ટિકલ છે: એન, ધ. એક. એનો ઉપયોગ એવા સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન પહેલાં થાય છે જેનો ઉચ્ચાર કોન્સોનેન્ટ સાઉન્ડથી શરૂ થાય. એક્ઝામ્પલ: અ બોય, અ બુક, અ કાર, અ ટીચર. સેન્ટેન્સ: આઈ હેવ અ બુક. મારી પાસે એક પુસ્તક છે. હી ઇઝ અ ટીચર. તે એક શિક્ષક છે. ધ્યાનમાં રાખવું: એ અક્ષર નહીં, સાઉન્ડ મહત્વનો છે. અ યુનિવર્સિટી. યુનિવર્સિટીમાં શરૂઆતનો સાઉન્ડ યુ છે. અ યુરોપિયન. યુરોપિયનમાં યુ સાઉન્ડ છે. એન. એક. એનનો ઉપયોગ એવા સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન પહેલાં થાય છે જેનો ઉચ્ચાર વાવલ સાઉન્ડ એ, ઈ, આઈ, ઓ, યુ જેવા સાઉન્ડથી શરૂ થાય. એક્ઝામ્પલ: એન એપલ, એન એગ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા. સેન્ટેન્સ: શી એટ એન એપલ. તેણીએ એક સફરજન ખાધું. હી ઇઝ એન એન્જિનિયર. તે એક એન્જિનિયર છે. ખાસ વાત: ફરીથી લેટર નહીં પરંતુ સાઉન્ડ જુઓ. આર્ટિકલ ધ. તે, પેલું, ચોક્કસ. ધનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ વિશે વાત કરીએ. એક્ઝામ્પલ: આઈ સો અ ડોગ. મેં એક કૂતરો જોયો. ધ ડોગ વોઝ બ્લેક. તે કૂતરો કાળો હતો. પહેલી વાર કયો કૂતરો હતો તે ખબર નથી, એટલે અ ડોગ. બીજી વાર એ જ કૂતરો ચોક્કસ થઈ ગયો, એટલે ધ ડોગ. એન અને ધ નો સરળ તફાવત. આર્ટિકલ ક્યારે વપરાય? એક્ઝામ્પલ: અ કોન્સોનેન્ટ સાઉન્ડ પહેલા. અ બોય. એન વાવલ સાઉન્ડ પહેલા. એન એપલ. ધ ચોક્કસ વસ્તુ, વ્યક્તિ માટે. ધ બોય. ધ ક્યાં વાપરવું? પહેલેથી ઉલ્લેખ કરેલી વસ્તુઓ માટે. આઈ બોટ અ પેન. ધ પેન ઇઝ બ્લુ. મેં એક પેન ખરીદી. તે પેન વાદળી છે. દુનિયામાં એક જ હોય તેવી વસ્તુ માટે. ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય. એક્ઝામ્પલ: ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ત્રીજો ટોપિક. સુપરલેટિવ ડિગ્રી સાથે. ધ બેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ બિગેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ. એક્ઝામ્પલ: હી ઇઝ ધ બેસ્ટ પ્લેયર. કેટલાક નદીઓ, સમુદ્રો, મહાસાગરો, પર્વતમાળાઓ સાથે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ધ ગંગા, ધ નાઇલ, ધ અરેબિયન સી, ધ ઇન્ડિયન ઓશિન, ધ હિમાલયાઝ. આર્ટિકલ ક્યારે ન વાપરવું? સામાન્ય રીતે પ્લુરલ નાઉન અથવા અનકાઉન્ટેબલ નાઉન જ્યારે જનરલ મીનિંગ આપે ત્યારે આર્ટિકલ વગર પણ વાપરી શકાય. ડોગ્સ આર લોયલ. કૂતરાઓ વફાદાર હોય છે. મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ. દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે. બુક્સ આર યુઝફુલ. પુસ્તકો ઉપયોગી છે, પરંતુ ચોક્કસ વસ્તુ હોય તો ધ આવી શકે. ધ બુક્સ ઓન ધીસ ટેબલ આર માઇન. આ ટેબલ પરના પુસ્તકો મારા છે. સરળ રીતે: અ એક કોન્સોનેન્ટ સાઉન્ડ. એન એક વાવલ સાઉન્ડ. ધ ચોક્કસ, પહેલેથી જાણીતી વસ્તુ માટે. એક્ઝામ્પલ: અ કેટ, એન એલિફન્ટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.